ભીષ્મએ દેહ છોડ્યો છે. ધર્મરાજાને રાજ્ય સોંપી કૃષ્ણ દ્વારિકા આવ્યા છે. દ્વારકાથી સમય જાતા આગળની કથા કૃષ્ણ જન્મ પછી આવશે, પણ પ્રવાસની અંદર લઈ આવ્યા છે. યાદવા સ્થળી થઈ છે. અર્જુન નિરાશ છે. હસ્તિનાપુર આવ્યો, બધી વાત કરી. મહારાજા ધર્મે કીધું છે કે હવે કળજુગ બેહી ગયો છે. પરીક્ષિતને રાજ્ય સોંપી અને મહારાજા ધર્મ, પાંડવો, બીજા ભાઈઓ અને દ્રૌપદી હાડ કાઢવા માટે થઈ અને હેમાળાની માલિકો આવ્યા છે. ભગત બાપુ લખે છે કે હેમાળા એકડે પાંડવ સામી મળી એને સુંદરીએ આ બના એવો ઢણા પાણીડા ન પેરણા રે. અને પૂછું એને વાણી રાખી વિવેક એ હેમાળાને કેળે રે પાંડવ એ હસ્તિનાપુરના મહારાજ એ રાજા ધર્મ ક્યાં ભાલો ક્યાંય ગયો? ભીમ ગદા ક્યાં મૂકી આવ્યો? અર્જુન ધરતીના પડ ધ્રુજાવ્યા, ગાંડી ક્યાંય ગયું? બાણ ક્યાં એ મેલા રે મુંગટ કામાથે નથી કડે નથી તીખી ટેક તલવાર કૌરવો સહારા રે ગદાબાઈ ક્યાં ગયા રે? અને હરે નઈ પુત્ર કે છડીદાર ધર્મરાજ કક્ષી બહાર નીકળતો તા પોકાર પડતો, ગૌબ્રાહ્મણ પ્રતિભા, રાધાધિરાજ મહારાજ, પાંડુ પુત્ર, હસ્તિનાપુર નરેશ, મહારાજા ધર્મ પધાર એ પછી તો ડગલું ભરતો તો એ હારે નઈ પુત્ર કે છડીદાર ક્યાં ગયા? જવાબ ન દઈ શકાય. પાંચમાંથી એકેય પાંડવ જવાબ ન દઈ શકાય. એટલે મરક મરક દાંત કાઢી અને બાઈ કહે તમે પુરુષ છો ને એટલે મને નહીં સમજી શકો. ફેરી બાઈ માણા છે ને એ બાઈ માણાના હૃદયને સમજે તો હાલ એક વાત એને કરતી આવો. આમાં કે બાઈ માણા એને કદાચ હાલ એક વાત એને કરી આવો. ગઈ દ્રૌપદી પાસે, હે હસ્તિનાપુરની મહારાણી એક પ્રશ્ન તને કરી લઉં કે કુંતાને ગાંધારી રે બેમાં કોણ દુખની રે? એકના 100 હતા એ કુરુક્ષેત્રના મેદાનમાં કપાઈ ગયા, એકના 5 હતા એ આપઘાત કરવા હાટતો હેમાળામાં અવતાર્યા.
દીકરા વિનાની બે જનેતાયું રવે છે કે ના આહુડા ઉના કુંતાના ગાંધારીના. પૂછીએ સતી દ્રૌપદી વાત કે દુશાસનના એ લોહીથી આ ચોટો તે રીંગો હતો. હે ભાઈ કુળ ગોત્ર કરાવી નાખ્યો. હે ખપરી જોગણી ખપર ભરી લીધું, વાહે વાયસ નાખે એવું ન રહેવા દીધું, વીણી લીધા બધાને. તારા કાળજાની ટાઢેક થઈ ગઈ. એ ખબર જોગણી તારા કાળજાની ટાઢેક થઈ. એથી તાન થઈ હશે નિરાત. દ્રૌપદી જવાબ ન દઈ શીખા. ફરી પાંડવો પાસે આવી. 5,500 વર્ષથી આ પ્રશ્ન ફક્ત પાંડવો નહીં તમને અને મને પૂછાતો આવે છે. 5,500 વર્ષથી આ પ્રશ્ન પૂછાય છે કે ભૂમિને માટે બાંધા એ ભૂમિકા ભેડી નથી. હે હસ્તિનાપુરના મહારાજ, જે ધરતી હાટું થઈને તે કુળ ગોત્ર જ કર્યું, જે ધરતી હાટું કુટુંબ કાપ્યું, જે ધરતી હાટું થઈ તે દાદાને કાપ્યા, ગુરુને કાપ્યા, ગુરુને કાપ્યા, હારાવને કાપ્યા, હાહરાવને કાપ્યા, ભાઈઓને કાપ્યા, દીકરાઓને કાપ્યા, મિત્રોને કાપ્યા, સંબંધીને કાપ્યા. 18 અક્ષોની સેનાનો ખુરદો બોલાવ્યો. એ ધરતી તમારા ફેરી હાલતી નથી. મરક મરક દાંત કાઢીને બાઈ કે માનધાતાને પરિણીતી ને તો એના ફેરી નહોતી હાલી, કોઈના ફેરી હાલે નહીં. પણ હે પાંડવો, હું તમને એટલું પૂછી શકું કે જે ધરતી હાટું થઈને આવડું મોટું મહાભારતનું યુદ્ધ ખેલ્યો છો, એ ધરતીએ તમને છેલ્લે હંઘરા નહીં? દટાવાની 5-5 7-8 ફૂટની જગ્યા ન દીધી? મરશે રે બરફના પહાડમાં મરશે, મરવા અહીંયા આવ્યા, છેલ્લે નું હંઘરા? બળવાના 5-5 પણ લાકડા ન દીધા? અગ્નિમાં બળવાના 5-5 પણ લાકડા ન દીધા? ટાઢી આગમાં બળવા આવ્યા? અહીં તો ટાઢી આગ છે, અહીં બળવા આવ્યા? રાજા ધર્મ જવાબ નથી દઈ શકતા. ભૂમિને માટે બાંધા એ ભૂમિ કા ભેડી નથી. રૂંધાણા સગડા ગળાના રાગ એ દાડાનો અનુભવ કોક પાંડવોને પૂછજો. રાજા ધર્મને કીધું, માં, બેન, દીકરી, બાપ, તારા કોઈ પ્રશ્નોનો હું જવાબ દઈ શકું એમ નથી. પણ તું કોણ છો? ક્યાંથી આવો? આમ ક્યાં જા? આટલું મને કેતી જા, ને તારા ભાર લઈને હું મરી નહીં હગું, મારું મોત બગડશે. આટલું તો કેતી જા કોણ છો? અને તે સ્વરૂપ બદલાવીને કીધું તું કે જેના હાટું તું મહાભારતનું યુદ્ધ ખેલો ને એ હું ધરતી છું. રાજા રામની નથી થી તમારી હું થવાની હતી? કેના હાટું કપાઈ મરો છો? કેના હાટું? વ્યાસપીઠ વિનંતી કરે છે. દ્રૌપદી અગ્નિમાંથી નીકળ્યા અને મહામાયા પાછી અગ્નિમાં હમાય એ પહેલા વ્યાસપીઠ આપને વિનંતી કરે છે. તારણ તરીકે આપને વિનંતી કરું છું કે કોઈને નાનકડો જમીનનો વાંધો હોય, કોઈને શેઢાનો વાંધો હોય, કોઈને હાલવાની કેળીનો વાંધો હોય, કોઈને ગાડવટનો વાંધો હોય, કોઈને વંડી મૂકવાનો, ડેલી મૂકવાનો,
કઈ મૂકવાનો ધરી દીધો વાંધો હોય તો વ્યાસપીઠ વિનંતી કરે છે કે હારા ગામના હારા આજુબાજુ ગામના આપણી જ્ઞાતિના વડીલો 5 હારા માણસોને બિહાડી અને પોતાના વાંધાને પાડી લીધો. બાકી આના હાટું થઈને કોઈ દી કોઈની માં ઘા ન કરતા, કોઈને કોર્ટના પગથિયા ન ચડાવતા. આ કોઈની થઈ નથી, કોઈની થવા નથી. માં છે એના પાલવમાં રમી દેવાય, પાલવમાં ભમી દેવાય. માં છે, શક્તિ છે. વહી ગઈ આટલું કહીને હાલી ગઈ કાગ હિમાળા ને કેળે રે પાંડવ જો ને હાલિયા રે. એક પછી એક હિમાળાની અંદર ગળતા જાય છે. સહદેવ, નકુળ, અર્જુન, દ્રૌપદી ભીમને પ્રશ્ન કર્યા છે. મહારાજા ભીમે પ્રશ્ન કર્યા છે મહારાજા ધર્મને. એના જવાબ એવું સુંદર મળ્યા છે. મહાભારત અદ્ભુત મોટો ગ્રંથ છે. પણ એ ખપર જોગણી એ મહામાયા અગ્નિમાંથી પ્રગટ થઈ હતી અને પાછી ટાઢી આગની અંદર હમાણી. હિમાલય છે ને એ ટાઢી આગ છે. અગ્નિમાંથી પ્રગટ થઈ હતી અને પાછી અગ્નિની માલિકો સમાણી. આ શક્તિ પ્રાગટ્ય દ્રૌપદી, એને યુદ્ધા અવતાર કહેવામાં આવ્યો. દ્રૌપદી અને જાનકીજીને બેને કોઈએ યુદ્ધા અવતાર કીધા છે. તો દ્રૌપદીની કથા, શક્તિના પ્રાગટ્યની કથા અહીં પૂરી થાય છે. હવે જે અગ્નિમાંથી પ્રગટ થઈ હતી અગ્નિમાં હમાણી હવે એક ધરતીમાંથી પ્રગટ થાય અને પાછી ધરતીમાં હમાય. એની